વેલકમ બેક। નવા મંત્રીમંડળને લઈને મહત્વના સમાચાર। સીએમ નિવાસ સ્થાને મળશે મહત્વપૂર્ણ બેઠક। આજે બપોરે 3 વાગ્યે યોજાશે આ બેઠક। વર્તમાન સરકારના તમામ મંત્રીઓ બેઠકમાં હાજર રહેશે। સંગઠનના પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે। રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંसल પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। हमारा पॉलिटिकल एडिटर किंजल मिश्रा लाइव जोड़ाया है વધુ अपडेट साथ। किंजल, આજે 3 વાગે મહત્વની બેઠક મળવાની છે, કયા મુદ્દા ચર્ચાઈ શકે? देखो, આજની બેઠકનો એક જ એજન્ડા છે કે જે મંત્રીમંડળ છે આ મંત્રીમંડળમાંથી કેટલાક જે મંત્રીઓ છે તે ડ્રોપ થવાના છે, જ્યારે કેટલાક મંત્રીઓ છે તે કન્ટિન્યુ કરવાના છે। અત્યારે એક મહત્વપૂર્ણ બેઠક છે તે બોલાવવામાં આવી છે કે જેની અંદર તમામ જે મંત્રીઓ છે, એટલે કે પુરુષોત્તમ સોલંકીની વાત કરવામાં આવે કે જે ખૂબ ઓછા જોવા મળે છે, એ પણ આજે કેબિનેટ જે માફ કરજો જે બેઠક છે સીએમ નિવાસ સ્થાને ત્યાં 3 વાગે હાજર રહેવાના છે। એ બેઠકની અંદર સંગઠનના જે પદાધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। સુનિલ બંसल આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ એક્ઝિટ કોઈ પણ નેતાની થતી હોય છે ત્યારે ભાજપ દ્વારા હંમેશા કહેવામાં આવતું હોય છે કે પાર્ટી દ્વારા જે તે સમયે જે તે ઉપયોગિતાને ધ્યાનમાં રાખી અને કામગીરી સોંપવામાં આવતી હોય છે, અને કામગીરી હંમેશા બદલાતી રહેતી હોય છે, કેમ કે દિવાળીનો સમય છે અને તે સમયમાં સ્વાભાવિક છે કે જેની એન્ટ્રી થવાની છે ત્યાં ખુશીનો માહોલ હોય, પરંતુ જ્યાં એક્ઝિટ થવાની છે તો એક પ્રકારનો જે માહોલ છે એ સ્વાભાવિક રીતે થોડો ગમગીન હોય। તો એ કેમ કે તમામ ભાજપના નેતાઓ છે, ભાજપના જ કહી શકાય હવે આવતીકાલથી પૂર્વ મંત્રીઓ થઈ જશે, તો એક આગામી સમયમાં પણ તેમને કામગીરી સાથે કન્ટિન્યુ રાખવા માટે થઈ અને એક જે બેઠક છે તે બોલાવવામાં આવી રહી છે કે ત્યાં અલગ અલગ જે મુદ્દા છે તેની ચર્ચા થઈ શકે છે। આ સામાન્ય રીતે કે જે મેસેજ, કેમ કે 5 કલાક સુધી બેઠક દિલ્હીમાં ચાલી હતી સોમવારે, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પ્રમુખ સહિતના જે પદાધિકારીઓ હતા તે ઉપસ્થિત હતા, તો ત્યાં શું એક ચર્ચા થઈ છે, કેન્દ્રીય નેતૃત્વનો શું એક મત છે, આ સ્થિતિમાં વિસ્તરણ કરવા પાછળના શું કારણો છે, ડ્રોપ કરવા પાછળના શું કારણો છે, તો એક ચોક્કસ એક વાત હોય છે તે નક્કી કરવામાં આવતી હોય છે, એક થિયરી હોય છે તે સમજાવવામાં આવતી હોય છે કે જેના કારણે જેને પણ ડ્રોપ કરવામાં આવી રહ્યા છે તેના કારણે રાજ્યમાં ભાજપનું કોઈ રાજકીય વાતાવરણમાં નુકસાન ન થાય। તો આ જ તમામ બાબતો છે કે જે કેન્દ્રીય નેતૃત્વ જે ભાજપ છે તેના દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હોય તો તેને એક મેસેજ, એ મેસેજના માધ્યમથી અહીંયા મંત્રીઓને કહેવામાં આવશે, અને લગભગ કહી શકાય કે આ એક બેઠક એ અંતિમ બેઠક પણ હોઈ શકે છે। કેબિનેટ આજે નથી બોલાવવામાં આવી કેમ કે ઘણા જ સ્પેક્યુલેશન હતા એ ચાલી રહ્યા હતા, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે આવતીકાલે શપથવિધિ હોય ત્યારે નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક છે તે આવતીકાલે યોજાવાની છે, ત્યારે આજની જે કેબિનેટ બેઠક છે તે રદ કરવામાં આવી છે। અને આ જે સંપૂર્ણ જે વિષય છે તે રાજકીય વિષય છે કે જેની સાથે એડમિનિસ્ટ્રેટિવની સીધી કોઈ સંલગ્ન બાબત નથી, અને એ જ કારણસર સીએમ નિવાસ સ્થાને 3 વાગે બેઠક બોલાવવામાં આવી છે કે આ જે બેઠક વહેલી પણ થઈ શકતી, પરંતુ કેમ કે મુખ્યપ્રધાન છે તે મુંબઈના પ્રવાસે છે, તેમનો જે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે તેને કન્ટિન્યુ રાખવામાં આવ્યો છે, અને મુખ્યપ્રધાન પાછા આવશે ત્યારબાદ 3 વાગે સીએમ નિવાસ સ્થાને આ બેઠક યોજાશે કે જેની અંદર મુખ્યપ્રધાન સહિત સમગ્ર જે વર્તમાન મંત્રીમંડળના તમામ જે મંત્રીઓ છે તે હાજર રહેવાના છે, સંગઠનના પદાધિકારીઓ છે હાજર રહેવાના છે, અને જે ઔપચારિકતા છે રાજીનામા લેવાની તે કરવામાં આવશે। જી કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો નવા મંત્રીમંડળને લઈને આજે 3 વાગ્યે સીએમ નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। વર્તમાન સરકારના તમામ મંત્રીઓ આ બેઠકમાં હાજર રહેશે। સંગઠનના પદાધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંसल પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો આવતીકાલે નવા પ્રધાનમંડળની શપથવિધિનો કાર્યક્રમ છે।